નમસ્કાર મિત્રો. સહકારિતા પ્રગતિનો સાચો માર્ગ. સહકારિતાનો સાદો અર્થ છે કે સાથે મળીને કામ કરવું. જ્યારે સમાજની વ્યક્તિઓ પોતાના સન્માન, આર્થિક અને સામાજિક હિતો માટે એક તાંતણે બંધાય છે ત્યારે તેને સહકારી કહેવામાં આવે છે. માનવીની એક સામાજિક પ્રાણી છે અને એકલો વ્યક્તિ જે કામ નથી કરી શકતો તે કામ સમૂહમાં રહીને ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ભારતમાં વિના સહકાર નહીં ઉદ્ધારનું સૂત્ર વર્ષોથી ગુંજતું રહ્યું છે, જેનો અર્થ છે કે પરસ્પર મદદ વગર વિકાસ શક્ય નથી. સહકારિતાનો મુખ્ય પાયો નફો કમાવવામાં નથી, પરંતુ સેવા કરવાનો છે. મૂડીવાદમાં માલિક વધુ નફો કરે છે, જ્યારે સહકારિતામાં નફાની વહેંચણી તમામ સભ્યો વચ્ચે સરખા ભાગે કરવામાં આવે છે. આ વ્યવસ્થામાં શોષણ માટે કોઈ સ્થાન નથી. નાના ખેડૂતો, કારીગરો અને શ્રમિકો જ્યારે વ્યાજખોરો કે વચેટિયાઓનો ગુંજાલમાં ફસાય છે ત્યારે સહકારિતા મંડળી તો તેમની આર્થિક ટેકો આપે છે, બેઠા કરે છે. અહીં એક સભ્ય એક મતના સિદ્ધાંત પર લોકશાહી ઢબે વહીવટ ચાલે છે. આપણા રોજિંદા જીવનમાં સહકારિતા અનેક સ્વરૂપે જોવા મળે છે. સૌથી સફળ ઉદાહરણ દૂધ સહકારી મંડળી છે, જેમાં ગામડાના પશુપાલકો દૂધ જમા કરાવે છે અને તેના વેચાણનો લાભ સીધો તેમને મળે છે. તેવી જ રીતે ખેતી વિષયક મંડળીઓ ખેડૂતને ખાતર, બિયારણ અને ઓછા વ્યાજે લોન પૂરી પાડે છે. આ ઉપરાંત ગ્રાહક ભંડારો, હાઉસિંગ સોસાયટીઓ અને મહિલા મંડળો પણ સહકારના ઉત્તમ નમૂના છે. લિજ્જત પાપડ અને અમૂલ જેવી સંસ્થાઓ આ જ વિચારધારાને કારણે આજે પણ વિશ્વવિખ્યાત બની છે. આજના હરીફાઈના યુગમાં સહકારી સંસ્થાઓ સામે અનેક પડકારો પણ છે. ક્યારેક રાજકીય દખલગીરી અને અપૂરતી ટેકનોલોજી કારણે કેટલીક મંડળીઓ મુશ્કેલીમાં મુકાય છે. જો કે હવે સમય બદલાયો છે. ડિજિટલ યુગમાં સહકારી બેન્કો અને મંડળીઓ ઓનલાઈન બની રહી છે. જો યુવા પેઢી મેનેજમેન્ટના નવા વિચારો સાથે સહકારી ક્ષેત્રમાં જોડાય તો ગ્રામીણ અર્થતંત્રને નવી ઊંચાઈ પર લઈ જઈ શકાય છે. સરકાર દ્વારા પણ હવે આ સહકાર મંત્રાલય બનાવીને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એટલું જ કહી શકાય કે સહકારિતા એ માત્ર વ્યવસાય નથી, પણ જીવવાની એક રીત છે. તે સમાજમાં ભાઈચારો અને એકતા જાળવવાનું કામ કરે છે. જો દરેક વ્યક્તિ સ્વાર્થ છોડીને સૌના સાથ અને સૌનો વિકાસના મંત્રને અપનાવે તો ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ જડમૂળથી દૂર થઈ શકે છે. આપણે સૌએ સાથે મળીને સહકારી પ્રવૃત્તિઓને મજબૂત બનાવવી જોઈએ, કારણ કે સંગઠનમાં જ શક્તિ છે. સહકારિતાના ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન અત્યંત પ્રશંસનીય રહ્યું છે. જો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મહિલા સહકારી મંડળીઓએ બચત જૂથો દ્વારા સ્ત્રીઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી છે. પાપડ અથવા અથાણાં, હસ્તકળા અને સિલાઈ જેવા ગૃહ ઉદ્યોગને સહકારી માળખામાં લાવીને મહિલાઓએ પોતાની આવડતને વેપારમાં બદલી છે. જ્યારે એક મહિલા આર્થિક રીતે સદ્ધર બને છે ત્યારે આખો પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે. સહકારિતાએ મહિલાઓને નેતૃત્વ લેવાની અને નિર્ણય લેવાની શક્તિ આપી છે, જે સામાજિક પરિવર્તનનું મોટું કારણ બન્યું છે. સહકારિતા માત્ર આર્થિક વ્યવહાર નથી, પરંતુ તે લોકશાહીના પાઠ શીખવતી પાઠશાળા છે. અહીં દરેક સભ્યને સમાન અધિકાર મળે છે, પછી ભલે તેની પાસે એક શેર હોય કે 100 શેર. આ વ્યવસ્થા જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર સૌને એક મંચ પર લાવે છે. સભ્યો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ અને
પારદર્શિતા આ સંસ્થાઓની સફળતાની ચાવી છે. જ્યારે લોકો સાથે મળીને પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવે છે ત્યારે સમાજમાં પરસ્પર પ્રેમ અને ભાઈચારો વધે છે. આમ સહકારિતા દેશના સામાજિક તાણાવાણાને મજબૂત કરવાનું અમૂલ્ય કાર્ય કરે છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.